નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો માટે આજનો દિવસ વિશેષ શુભ રહેશે. સરકારી કામકાજમાં તમારે થોડી અસુવિધાઓનો સામનો કરવો પડશે. પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. મિલકતના વિવાદથી બચવાનો પ્રયાસ કરો. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ નથી. સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે. તમારે જિદ્દી વલણ અપનાવવાનું ટાળવું જોઈએ. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે. મિથુન રાશિના લોકો માટે દિવસની શરૂઆત સારી રહેશે, પરંતુ આજે સ્વાસ્થ્યને લઈને પરેશાનીઓ આવી શકે છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તમારા કામની જવાબદારી બીજા પર ન નાખો. કર્ક રાશિના લોકો આજે ખૂબ જ ખુશીના મૂડમાં રહેશે. તમારું અટકેલું કામ પૂરું થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારું માન સન્માન વધશે. વેપારમાં આવક વધવાની સંભાવના છે. ભાઈ બહેનો દ્વારા તમને લાભ મળશે. સિંહ રાશિના લોકો સામાજિક કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે, જેના કારણે સામાજિક લોકો સાથે તમારા સંબંધો ગાઢ બનશે. વિવાદિત મામલાઓનો ઉકેલ શોધવામાં તમને સફળતા મળશે. કન્યા રાશિના લોકો માન સન્માનને લઈને ચિંતિત રહેશે. વૈવાહિક જીવનને લઈને તણાવ હોઈ શકે છે. અનુભવી લોકોની સલાહથી તમને ઘણો ફાયદો થઈ શકે છે. તુલા રાશિના લોકોના મનમાં એક વિચિત્ર અજ્ઞાત ડર હોઈ શકે છે. લોકો તમને છેતરવાનો પ્રયાસ કરી શકે છે. નવા કાર્યોમાં ઉતાવળ ન કરવી. તમારે સંજોગોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું જોઈએ. વૃશ્ચિક રાશિના લોકો અગાઉ કરેલી મહેનતનો લાભ મેળવી શકશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. શેર માર્કેટમાં રોકાણ કરી શકો છો. સામાજિક કાર્યક્રમોમાં તમારી ભાગીદારી વધારી શકો છો. ધન રાશિના કૃષિ કાર્ય સાથે જોડાયેલા લોકોની આવક વધી શકે છે. નોકરીમાં અચાનક પ્રમોશનની સંભાવના છે. પારિવારિક વ્યવસાયમાં તમે કેટલાક ફેરફારો કરી શકો છો. રાજકીય લોકો માટે દિવસ સારો છે. મકર રાશિના લોકો કોઈ જૂની બાબતને લઈને ચિંતિત રહેશે. સંતાનોને લઈને થોડી ચિંતા થઈ શકે છે. તમારે તમારા મંતવ્યો લાદવાનું ટાળવું જોઈએ. આજે તમે પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરશો. કુંભ રાશિના લોકોની કાર્યક્ષેત્રમાં સારા પ્રદર્શનને કારણે વધુ પડતા આત્મવિશ્વાસને કારણે ભૂલો થઈ શકે છે. વૈવાહિક જીવનમાં તણાવ આવી શકે છે. તમારા કામ પ્રત્યે તમારા મનમાં નકારાત્મક લાગણીઓ પેદા થઈ શકે છે. મીન રાશિના લોકો આજે નોકરીના કારણે થોડી મુસાફરી કરી શકે છે. લોકો તમારી પાસેથી ઘણી અપેક્ષા રાખશે. તમે કાર્યસ્થળ પર મોટી જવાબદારીઓ લઈ શકો છો. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.